તો તમારા ફર્સ્ટ સેમિસ્ટરના એસપીઆઈ કેટલા છે 9.75, અને સેકન્ડ સેમિસ્ટરના 9.80. તમે કોમ્પ્યુટર ફિલ્ડમાં આઈ થિંક એન્જિનિયરિંગ કરી રહ્યા છો. તમારા પ્રેક્ટિકલ કેવું છે? આપણે હેલો વર્ડ તમે ટાઈપ કરવા બેસો તો કેટલી એરર આવે? એટલે પહેલી વારમાં તો આમ એઝ અ એન્જિનિયર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું જોઈએ કે કોઈ જરૂર નહીં, ચાલે એક્ટિવ ના રહીએ તો? ફર્સ્ટ સેમિસ્ટરની અંદર તમે આવ્યા, તમે સબ્જેક્ટ્સનું લિસ્ટ જોયું હશે, 5 સબ્જેક્ટ્સ મારા છે કે 6 સબ્જેક્ટ્સ મારા છે. એ સબ્જેક્ટ્સને જોઈને સૌથી પહેલો તમારો વિચાર શું આવે? એ જોઈને સૌથી પહેલા તો એકવાર માટે ડર લાગ્યો હતો, કારણ કે કોલેજની અંદર 2 એક્ઝામ હોય, એક મિડ સેમિસ્ટર હોય અને એક ફાઇનલ યુનિવર્સિટી એક્ઝામિનેશન હોય. તો તમે મિડ સેમિસ્ટરની પ્રિપરેશન કરવા માટે પહેલા દિવસથી પ્રિપરેશન કરતા હતા કે મિડ સેમિસ્ટરના આગલા વીકથી તૈયારી ચાલુ કરી દેતા હતા? કોલેજની મિડ સેમિસ્ટરમાં ક્યારેય તમને એવું થયું છે કે ઓછા માર્ક્સ આવ્યા હોય મિડ? સર આ થર્ડ સેમિસ્ટરની જ વાત કરું તો જ્યારે માર્ક્સ આવ્યા ત્યારે મને બહુ મોટો ધ્રાસકો લાગ્યો કે એકદમ જસ્ટ પાસ જેટલી મારા માર્ક્સ આવ્યા હતા. મિનિમમ કેટલા કલાક મહેનત કરીએ તો એન્જિનિયરિંગમાં એક સારા એસપીઆઈ સુધી પહોંચી શકે? દિવસમાં ખાલી જેટલા સબ્જેક્ટ્સ છે જીટીયુમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓમાં પ્રાઇવેટ યુનિવર્સિટીવાળાને બેનિફિટ વધારે, એટલે એકવાર માટે થોડોક બેનિફિટ મળે કે હા પડી જાય. તો ફેલ થતા હોય છે વિદ્યાર્થીઓ તમારે? ઘણા ફેલ થાય છે અને ડિટેન પણ થાય છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની હંમેશા માટે એક ફરિયાદ રહેતી હતી કે સર એન્જિનિયરિંગમાંથી કોઈ ટોપરને તમારા પોડકાસ્ટની અંદર ઇન્વાઇટ કરો. અમે ડીડીસીટીના ઘણા ટોપર્સ જોઈ લીધા, 12થના ટોપર્સ પણ જોઈએ છીએ, પણ એન્જિનિયરિંગના કોઈ ટોપર્સ જે તમારા પ્લેટફોર્મ પર ભણી રહ્યા હોય એવા કોઈ વિદ્યાર્થીને તમે પ્લેટફોર્મ પર લાવો અને એમની જર્ની અમારી સાથે શેર કરો. એમને એન્જિનિયરિંગમાં કઈ કઈ વસ્તુઓમાં તકલીફ આવી રહી છે, કઈ કઈ વસ્તુ એમણે ઓલરેડી ફેસ કરી ચૂકી છે, કેવી રીતે સારા માર્ક્સ આવી શકે અને સારા માર્ક્સ આવ્યા પછી એને કન્ટિન્યુ કેવી રીતે રાખી શકાય. તો આજના આપણા પીવી ટોકના મહેમાન છે અમારા જ એક સ્ટુડન્ટ્સ, જેમનું નામ છે પ્રાચી શાહ, જેઓ અત્યારે ઓલરેડી ઇન્ડસ યુનિવર્સિટીની અંદર પોતાનું એન્જિનિયરિંગ કરી રહ્યા છે. એમનું હમણાં જ થર્ડ સેમિસ્ટર પૂરું થયું છે અને હાલ એ પોતે ફોર્થ સેમિસ્ટરમાં આગળ અભ્યાસ માટે વધશે. તમે એમના ફર્સ્ટ સેમિસ્ટર અને સેકન્ડ સેમિસ્ટરના એસપીઆઈ જાણશો તો તમને એવું લાગશે કે ભાઈ બહુ જ વધારે માર્ક્સ છે. ઘણા બધા વિદ્યાર્થીઓના તો 2 સેમિસ્ટરના એસપીઆઈ ભેગા થઈને પણ એમના 1 સેમિસ્ટરના એસપીઆઈ નહીં થતા હોય. તો આજનો આ પોડકાસ્ટ એ તમામ એન્જિનિયર્સ માટેનો પોડકાસ્ટ છે, જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ફિલ્ડમાં આવવા માંગે છે અથવા તો જે વિદ્યાર્થીઓ ઓલરેડી એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર ભણી રહ્યા છે, ક્યાંક અટકાઈ ગયા છે, ક્યાંક એટી ગેટી વધી ગઈ છે, ક્યાંક એસપીઆઈ કેવી રીતે વધારવા એના પ્રશ્નોની અંદર ગૂંચવાયેલા છે. કોઈ ગર્લ છે જેને એન્જિનિયરિંગમાં તકલીફ પડી રહી છે, કેમ કે પ્રાચી એઝ અ ગર્લ આપણા પોડકાસ્ટ પર છે, તો જેટલી પણ ગર્લ્સ એન્જિનિયરિંગ કરી રહી છે એમના માટે પણ આ પોડકાસ્ટ ખૂબ જ અગત્યનો ભાગ ભજવવાનો છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે એક નવા પીવી ટોકના એપિસોડની સાથે, અને પ્રાચી આપનું પણ સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠના પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલો મારો સવાલ છે કે તમારા એસપીઆઈ તમે કહી દો. તમારા ફર્સ્ટ સેમિસ્ટરના એસપીઆઈ કેટલા છે? 9.75, 9.75 અને સેકન્ડ સેમિસ્ટરના 9.80. 9.80. હું હંમેશા એવું જોતો હોઉં છું કે પહેલા સેમિસ્ટર પછી બીજા સેમિસ્ટરમાં એસપીઆઈ ઓછા થાય, તો હા. તમારા એસપીઆઈ કેવી રીતે વધ્યા? સર મેં તો સૌથી પહેલા જે ફર્સ્ટ સેમિસ્ટરમાં મહેનત કરી હતી અને આ રિઝલ્ટ આવવું મારા માટે લાઈક એક હતું કે ડ્રીમ જ હતું. અને જ્યારે આ રિઝલ્ટ મેં મેળવ્યું તો મને એવું થયું કે આ જ રિઝલ્ટ અગર હું છેલ્લા સેમેસ્ટર સુધી રાખીશ તો જ હું મારા કોલેજની અંદર ટોપમાં રહી શકીશ અને એક સારી જોબ કાં તો કોઈ પણ એક પ્લેસમેન્ટમાં બેસવા માટે એલિજિબલ બની શકીશ. ઓકે, તમારા જે આ એસપીઆઈ છે 9.75 અને 9.80, એની સાથે તમે તમારી કોલેજની અંદર તમારી બ્રાન્ચમાં કયા રેન્ક ઉપર છો? સર હું મારા ક્લાસની અંદર તો હું ફર્સ્ટ જ છું. ફર્સ્ટ રેન્ક ઉપર છો. ઓકે, બીજા જે સ્ટુડન્ટ્સ હોય છે તમારી પછી, એમના એસપીઆઈ કેટલા હોય છે એપ્રોક્સ? અરાઉન્ડ 9.6 અને 9.3 એટલા 9.3 ની રેન્જીસમાં. આજુબાજુ હોય છે. કેટલા વિદ્યાર્થીઓ 9+ એસપીઆઈ સાથે ક્લાસની અંદર એપ્રોક્સ અંદાજિત? અપ્રોક્સ 10. 10 વિદ્યાર્થીઓ જેટલા 9 પોઈન્ટ લાવતા હોય છે. હવે થોડું આપણે પાસ્ટમાં જઈએ તો તમારે 12થની અંદર કઈ સ્કૂલમાં તમે ભણતા હતા? પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ. પોદાર ઇન્ટરનેશનલ, જે અમદાવાદની અંદર છે. હા, ઓકે, અને અમદાવાદ. તમારું મીડિયમ કયું હતું? સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ. સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ. તો સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમથી તમે ભણ્યા, તો તમને એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમિસ્ટરમાં ઇંગ્લિશમાં કોઈ દિવસ તકલીફ પડી? ના, કોઈ દિવસ એવી રીતે તકલીફ નથી પડી. ઇંગ્લિશમાં તમને કોઈ તકલીફ નથી પડી. ઓકે, ફર્સ્ટ સેમિસ્ટરની અંદર તમે આવ્યા, તમે સબ્જેક્ટ્સનું લિસ્ટ જોયું હશે કે આ 5 સબ્જેક્ટ્સ મારા છે કે આ 6 સબ્જેક્ટ્સ મારા છે. એ સબ્જેક્ટ્સને જોઈને સૌથી પહેલો તમારો વિચાર શું આવ્યો?
એ જોઈને સૌથી પહેલા તો એકવાર માટે ડર લાગ્યો હતો, કારણ કે આટલા બધા સબ્જેક્ટ એ પણ ખાલી 6 મહિનાની અંદર કવર કરવા અને એની અંદર એ સારા માર્ક્સ લાવી, એ મારા માટે પહેલી વાર માટે અઘરું લાગતું હતું. પણ એકવાર માટે થયું કે અગર સાથ મળશે અને હું થોડુંક ધ્યાન આપીશ તો થઈ જશે. થઈ જશે. ઓકે. અને તમે કોમ્પ્યુટર ફિલ્ડમાં આઈ થિંક એન્જિનિયરિંગ કરી રહ્યા છો ઇન્ડસ્ટ્રીની અંદર. Computer, તો તમે કોમ્પ્યુટર ફિલ્ડ જ કેમ પસંદ કર્યું? મિકેનિકલ છે, સિવિલ છે, ઈસી, ઇલેક્ટ્રિકલ, આઈટી, આટલી બધી અલગ અલગ ફિલ્ડ છે. એટલે 10th પછી તો સાયન્સ લીધું PCM, બટ જ્યારે 11th અને 12th કમ્પ્લીટ કર્યું ત્યાર પછીથી ફિઝિક્સમાં થોડુંક વધારે ડર લાગતો હતો, અને 12થના માર્ક્સ પછી પણ કે ફિઝિક્સ શાયદ મને આગળ ઇન્ટરેસ્ટમાં એટલું નથી, એટલે મેકેનિકલ, સિવિલ ને એ બધી બ્રાન્ચીસને મેં ઓલરેડી સાઈડમાં કરી નાખી હતી. Okay. બીજી બ્રાન્ચ જે હતી એમાંથી ચૂઝ કરવા માટે મારા એક તો ફાધરનું બેકગ્રાઉન્ડ પણ એક કોમ્પ્યુટરમાં છે, તો મને એક થોડોક સપોર્ટ રહે કે હા, કમ્પ્યુટરમાં અગર કોઈ દિવસ મને જરૂર પડે કોઈ હેલ્પની, તો એ મારા ફાધર મને હેલ્પ કરી શકશે. તો એ હિસાબથી મેં કમ્પ્યુટર આગળ લાવી કોમ્પ્યુટરમાં લીધી. તમે તો 12th ની અંદર કોમ્પ્યુટરમાં અંદાજિત કેટલા માર્ક આવ્યા હતા? કમ્પ્યુટરની અંદર 90. 90 માર્ક્સ આવ્યા હતા. ઓકે. અને ફર્સ્ટ સેમિસ્ટરમાં કોમ્પ્યુટર રિલેટેડ કોઈ સબ્જેક્ટ આવતો હતો કે સેકન્ડ સેમિસ્ટર? સેકન્ડ સેમેસ્ટર કયો સબ્જેક્ટ પહેલો કોમ્પ્યુટર સી. રિલેટેડ? સી લેંગ્વેજ આવતો હતો. હા. તો તમારા પ્રેક્ટિકલ કેવું છે? આપણે હેલો વર્ડ તમે ટાઈપ કરવા બેસો તો કેટલી એરર આવે? એટલે પહેલી વારમાં તો આમ થોડું 12થમાં અમને પાયથન લેંગ્વેજ એકવાર શીખવાડી હતી, એટલે થોડુંક આમ કોમ્પ્યુટરના કોડિંગ લેંગ્વેજથી ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ હતી. Okay. પણ સીમાં તો એ થોડો વધારે વાંધો પડતો હતો, પણ ધીમે ધીમે એને પણ ઓવરકમ કરી. તમે તમારું ધીમે ધીમે ત્યાં બી પહોંચી ગયા. હવે કોડિંગની વાત કરીએ તો ફર્સ્ટ યરની અંદર કોડિંગ માટે લેપટોપની જરૂર પડતી હોય છે? અગર શરૂઆતના ટાઈમમાં કહીએ તો એટલી આમ નેસેસિટી નથી. Okay. પહેલા સી લેંગ્વેજ આવે અને પછી નેક્સ્ટ સેમેસ્ટર્સમાં C++ ને એડવાન્સ, તો 1-2 વર્ષ સુધી અગર લેપટોપ ના હોય તો એટલું નેસેસરી નથી. બટ જે એડવાન્સ જ્યારે જાવા અને મોટી મોટી લેંગ્વેજીસ જ્યારે શીખવામાં આવીએ છીએ, જે અત્યારના કરંટ વર્લ્ડમાં ઇમ્પોર્ટન્ટ છે, ત્યારે લેપટોપની ઓકે. સખત અને જરૂર કોલેજ વાળા લેબની ફેસિલિટીઝ તમને પ્રોવાઈડ કરતા હશે, provide કરે તો છે. વિદ્યાર્થીઓ કોલેજમાં પણ લેબમાં પ્રેક્ટિકલ્સ Yes. ને બધું કરી શકતા હશે. અને ફ્રી પિરિયડમાં પણ અમે એક્સેસ કરી શકીએ ફ્રી છીએ. પિરિયડમાં બી તમે એક્સેસ કરી શકતા હો. ઓકે. કોલેજની અંદર 2 એક્ઝામ હોય, એક મિડ સેમિસ્ટર હોય અને એક ફાઇનલ યુનિવર્સિટી એક્ઝામિનેશન હોય. યુનિવર્સિટી એક્ઝામના જે માર્ક્સ આપણા બનતા હોય, તમે જે રિઝલ્ટ્સ કીધું એમાં મિડ સેમિસ્ટરનો પણ રોલ હોય. તો તમે મિડ સેમિસ્ટરની પ્રિપેરેશન કરવા માટે પહેલા દિવસથી પ્રિપેરેશન કરતા હતા કે મિડ સેમિસ્ટરના આગલા વીકથી તૈયારી ચાલુ કરી દેતા હતા? એટલે કોલેજમાં આવતા જ અમને અમારા પ્રોફેસર્સને અમને અમે કહી દીધું હતું કે જે મિડ સેમેસ્ટર છે એના 60% ઓફ ધી માર્ક્સ છેલ્લા રિઝલ્ટમાં એડ થશે. ઓકે. એટલે મિડ સેમેસ્ટરમાં તમારે સૌથી વધારે ફોકસ રાખવાની જરૂર છે. એટલે પહેલા જ દિવસથી થોડું બહુ ભણવાનું ચાલુ કર્યું હતું, બટ વચ્ચે વચ્ચે ગાડી કે ધીમી પડી જાય, Okay. એટલે થોડુંક ભટકાઈ જવાય, કારણ કે હજુ તો પહેલો જ મહિનો છે કે હજુ તો નવા સેમેસ્ટરનો. પણ ધીમે ધીમે જ્યારે મિડ સેમેસ્ટર નજદીક આવવા મળે ત્યારે છેલ્લા 1 મહિનામાં હું કેચઅપ કરી લેતી. છેલ્લા મહિનામાં કેચઅપ કરી લેતા. તમે જે મિડ સેમની તૈયારી કરતા, તો તમે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના કોઈ કોર્સમાંથી ભણેલા છો? હા, એટલે કે ફર્સ્ટ સેમેસ્ટરમાં તો જસ્ટ મેં ખાલી એક મેથ્સનો જ કોર્સ લીધો હતો, Okay. બટ એના એક્સપિરિયન્સ પરથી મને બહુ જ વધારે ફાયદો થયો, અને એટલે મેં સેકન્ડ અને થર્ડ સેમેસ્ટરમાં ઘણા એવા કોર્सेस લીધા, જેમ કે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, મેથ્સ હા, 1, મેથ્સ 2, right. મેથ્સ 3, અને સી માટેનો PPSR માં PPS. છો, right? હા, થર્ડ સેમેસ્ટરમાં આકાશ સરનો જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો Digital હતો એ electronics. લીધો. તો પ્રાઇવેટ યુનિવર્સિટી અને GTU ના સબ્જેક્ટ્સમાં ડિફરન્સ કેટલો આવતો? તમે જ્યારે આ કોર્સ ભણતા ત્યારે તમને એવું લાગતું કે આ ચેપ્ટર્સ આ કોર્સની અંદર નથી? એટલે મોસ્ટલી સિલેબસ આમ તો એટલો ડિફરન્સ નથી. Okay. થોડાક ટોપિક્સ હોય છે જે શાયદ અમારા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નહીં હોય, જે GTUમાં એક્સ્ટ્રા હોય છે. ઓકે. તો ખાલી મારે એ પોઈન્ટ વાઇઝ આમે જે કોર્સ છે એની અંદર પોઈન્ટ વાઇઝ વિડીયોઝ છે, અને વિડીયોઝની પર નામ લખેલો છે કે કયા ટોપિકની ઉપર છે. તો જ્યારે વાંચવા બેસું ત્યારે હું મારો સિલેબસ લઈને બેસું અને એના હિસાબથી કમ્પેર કરીને એટલા ટોપિક્સ હું તમે ભણતી. એટલા ટોપિક ભણી લેતા હતા. કોલેજની મિડ સેમિસ્ટરમાં ક્યારે તમને એવું થયું છે કે ઓછા માર્ક્સ આવ્યા હોય મિડ સેમમાં? સર, આ થર્ડ સેમેસ્ટરની જ વાત કરું તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે મને કોલેજમાં એટલું વધારે સારી રીતે સમજ નથી પડતી, Okay. એટલે મેં આકાશ સરના જ વિડીયોઝ, હું ફૂલ્લી ડિપેન્ડન્ટ હતી આકાશ સરના. હવે એ વિડીયોઝથી ભણીને મેં મિડ સેમેસ્ટર આપી અને મને થયું કે હું ઓલમોસ્ટ હું ફૂલ લાવી શકીશ એમ, એટલા સારું મારું પેપર ગયું હતું. પણ જ્યારે માર્ક્સ આવ્યા ત્યારે મને બહુ મોટો ધ્રાસકો લાગ્યો કે એકદમ જસ્ટ પાસ જેટલી મારા માર્ક્સ આવ્યા હતા Okay. એ સબ્જેક્ટમાં, અને બાકી બધા સબ્જેક્ટમાં ઓલમોસ્ટ સારા આવ્યા હતા, પણ એ સબ્જેક્ટમાં ઓછા. તો પછી તમે શું વિચાર્યું? પછી સર મેં મારી થોડી સ્ટ્રેટેજી બદલી, કારણ કે મેં પ્રીવિયસ યર પેપર્સ ઉપાડ્યા, પછી GTUના જે પ્રીવિયસ યરના પેપર્સ, જે સરના સોલ્યુશન્સ હતા એ બધા જોવાના ચાલુ કર્યા, અને પછી જોયું કે કેવી રીતે આન્સર લખવા પડશે મારે, અને મેં મારા થોડા સર જોડે ડિસ્કસ કર્યું, ત્યારે જઈને મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે મારી શાયદ સ્ટ્રેટેજી જ ખોટી હતી કે મારે કેવી રીતે ભણવાનું છે એ સબ્જેક્ટમાં.
તો પ્રાચી એક વસ્તુ અહીંયા મેન્શન કરી કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં એમને ખ્યાલ નહોતો આવતો. હવે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સબ્જેક્ટ્સમાં ખ્યાલ નથી આવતો એનો મતલબ એવું નથી કે એમને એ સબ્જેક્ટ્સના ટીચર સારા નથી. બરાબર, મારા માટે પણ માની લો કે કોઈ એક્સ ટીચર છે, મને કોઈ સબ્જેક્ટ્સ એ ભણાવે છે, મને નથી ગમતો, પણ મારા મિત્રોને એ ટીચરનું ભણવાનું ગમે છે. તો ઘણી વખત આપણી સ્ટ્રેટેજી ક્યાંક રોંગ હોય છે. તો આપણે એ સબ્જેક્ટ્સના ટીચર સાથે બેસીશું, એમની જોડે વાત કરીશું કે સર મારા ઓછા માર્ક્સ આવ્યા છે, તમે એક વખત ચેક કરો, મારે કેટલી વસ્તુઓમાં ચેન્જ કરવાની જરૂર છે. ઘણી વખત એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એમના પ્રોફેસરને મળવા જ નથી જતા હોતા. એમના પ્રોફેસર એમને સિંહ અને વાઘ જેવા લાગતા હોય છે કે ભાઈ હું જઈશ સ્ટાફ રૂમની અંદર તો મને ખાઈ જશે. તો એકચ્યુઅલમાં એ તમારી હેલ્પ કરવા બેઠા હોય છે. આપણા પ્લેટફોર્મ ઉપર નીતિન સર નામના સરનો પણ આપણે પોડકાસ્ટ લીધો છે, ઓલરેડી જીઈસી ગાંધીનગરમાં છે. તો વિદ્યાર્થીઓના તો એ ફેવરિટ સર છે. હું પણ એ બધા જ વિદ્યાર્થીઓને કહીશ, તમે ચાહે પ્રાઇવેટ કોલેજમાં હોય, ચાહે ગવર્મેન્ટ કોલેજમાં હોય, તમે ક્યારેક મહેનત કરી રહ્યા છો અને ઓછા માર્ક્સ આવી રહ્યા છે, તો તમે તમારા સબ્જેક્ટ્સના ટીચરને મળો. ટીચરને પૂછો કે સર હું ક્યાં ભૂલ કરી રહ્યો છું. તો તમને ટીચર સરસ રીતે ગાઈડ કરશે, જે તમને જ ક્યાંક બેનિફિટ થશે. અને આગળ જતા યુનિવર્સિટી એક્ઝામ છે કે હાયર સેમિસ્ટરની એક્ઝામિનેશન છે, એમાં તમે અટકશો નહીં. હવે આ તમારા મિડ સેમમાં ઓછા માર્ક્સ આવ્યા છે, તો શું લાગે છે થર્ડ સેમિસ્ટરનું રિઝલ્ટ 9.85 થી 80 થી આગળ વધશે કે ડાઉન જશે? એટલીસ્ટ હું 9.6 થી પ્લસ લાવવાની મેં આ વખતે કોશિશ કરી છે, કારણ કે આ વખતના સબ્જેક્ટમાં કોડિંગ લેંગ્વેજીસ પણ હતા જે મેઇન આગળ કમ્પ્યુટરના છે, અને સાથમાં મિડ સેમિસ્ટરમાં આજે થોડુંક મારું ડાઉનફોલ આવ્યું હતું, એના લીધે એટલીસ્ટ 9.6 જેટલા આવશે. અને તમે કોડિંગ માટે અત્યારે એક્સ્ટ્રા શું પ્રિપરેશન કરો છો? સર અત્યારે તો જે લાઈક 1 મહિનો અમને અત્યારે ગેપ મળ્યો છે નેક્સ્ટ સેમિસ્ટર પહેલા, તો એ 1 મહિનાની અંદર હું ટ્રાય કરું કે જે નેક્સ્ટ સેમિસ્ટરમાં જે મેઇન કોડિંગ લેંગ્વેજ કે જે પણ એવા સબ્જેક્ટ આવવાના છે એ મેઇન ક્રેડિટ વાળા એ બધા સબ્જેક્ટ્સને અત્યારે થોડું બહુ એટલીસ્ટ હું ઇન્ટ્રોડ્યુસ કરી લઉં અને કમ્પ્લીટ કરવાની કોશિશ કરી શકું. ઓકે, તો તમને શું લાગે છે, થિયરિટિકલ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રેક્ટિકલ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે? કોમ્પ્યુટર ફિલ્ડની અંદર સ્પેશિયલી આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર ફિલ્ડની અંદર તો પ્રેક્ટિકલ વધારે નોલેજ હોય તો સારું હશે, કારણ કે થિયરેટિકલી ખાલી વાઇવા અને એના માટે પણ એકવાર પ્રેક્ટિકલી કરેલું હશે તો આઈ ગેસ આપણે સરખી રીતે એક્સપ્લેન પણ કરી શકીશું. ઓકે. અને યાદ છે 2009 ની અંદર મારો એક ખાસ મિત્ર હતો દેવલ પટેલ નામનો. હું મિકેનિકલમાં ગયો મારી કોલેજમાં, એણે ઇન્ડસમાં લીધું, કોમ્પ્યુટર ફિલ્ડની અંદર લીધું, TFWS. અત્યારે એ કેનેડા છે, બહુ સારી એવી કંપનીની અંદર જોબ કરે છે. કંપનીએ જેને બોલાવ્યો છે, ગાંધીનગર હતો, પહેલા અમદાવાદ રહ્યો કોગ્નિઝન્ટમાં, અને પછી કેનેડા છે. તમને શું લાગે છે કે તમે ઇન્ડસથી છો અત્યારે, તમે બી ઇન્ડસના સ્ટુડન્ટ છો, તો તમને 4 વર્ષ પછી કેવું પ્લેસમેન્ટ મળી શકે એમ છે? અગર અત્યારે હું મહેનત કરું અને હું મારા કોલેજની અંદર હું ટોપ રહેવાની કોશિશ કરું અને હું સખત ખાલી મહેનત કરતી જઈશ, તો મને લાગે છે કે મારું સારું એવું પ્લેસમેન્ટ થઈ શકશે. તમે શું વિચાર્યું છે કે ભવિષ્યમાં કંપનીમાં જવું છે કે કંપની ચાલુ કરવી છે? પહેલા એક્સપિરિયન્સ લેવો છે કોઈ Okay. કંપનીની અંદર જોઈન કરીને, અને પછી આફ્ટર કે હું સારો એવો એક્સપિરિયન્સ લઈ લઉં પછી હું વિચારું છું કે હું એક કંપની શરૂ કરું પોતાની. અને આમ ઈચ્છા છે કે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે? જાવા છે, AIML છે, પાયથન છે, તમારે તો બહુ બધી ફિલ્ડ અલગ અલગ આવે છે. ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કે ફૂલ વેબ ડેવલપમેન્ટ જેની અંદર ફૂલ વેબ ડેવલપમેન્ટમાં વેબસાઇટ બનાવવાનું હા આવતું હોય છે. વેબસાઇટ. ઓકે. તમારું કોલેજનું ટાઈમ ટેબલ શું હતું, સ્ટડીનું ટાઈમ ટેબલ? અત્યારે તમે જે ભણી રહ્યા છો, થર્ડ સેમ એક્ઝામ હોય, સેકન્ડ સેમ એક્ઝામ હોય, સવારે તમારે કોલેજનો ટાઈમિંગ શું હશે? સવાર કોલેજ લાઈક ફ્રોમ 9 ટુ લાઈક 5. 9 to 5 કોલેજ હોય છે. તમારું ઘર કોલેજથી દૂર છે કે નજીક છે? ઘર આમ તો દૂર 25 કિલોમીટર જેટલું છે અને મને ટ્રાવેલિંગ કરવામાં ઓલમોસ્ટ 1.5 hour લાગે છે. કોલેજની બસમાં જ જતા હશો? કોલેજની બસમાં. ઓકે, 1.5 hour એટલે 9 એટલે તમારે 7:30-8 વાગે હા તો રેડી થઈ જવું થઈ પડે, અને જવું. સાંજે તમે 6 વાગે ઘરે આવો. 6 તો સાડા પછી તમારું વાંચવાનું સ્કેડ્યુલ કેવી રીતે મેનેજ થાય? એટલો આખો દિવસ તમે કોલેજ કરી છે. હા, એટલે જ મેઇન એ વસ્તુ હતી. પહેલા સેમેસ્ટરમાં થોડુંક પહેલા 1 મહિનામાં સમજ નહોતી પડતી, Okay. પણ એને મેં એવી રીતે લીધું કે જે કોલેજનો જે આવવાનો ટાઈમ છે મારો, એ ટાઈમમાં એટલીસ્ટ હું જે આજે કોલેજના આખા દિવસમાં પ્રોફેસરે ભણાવ્યું હોય એ હું થોડું બહુ રિવાઇઝ કરી લઉં, અને અગર શાયદ મને સમજ ના પડી હોય તો હું જે મેં કોર્સ લીધો છે એમાં જે ટોપિક ભણાવ્યા છે સરે, એ ટોપિકના હું વિડીયોઝ જોતી એટલે જે ટ્રાવેલિંગ ને બસનો ટાઈમ છે, હા, એ તો ક્લાસમાં બીજા બધા મસ્તી ના કરે કે ઓહો પ્રાચી આટલી બધી હોશિયાર થઈ ગઈ કે બસમાં વાંચે છે? ના, એટલે ક્યારેક ક્યારેક હું એમની જોડે મસ્તી કરી લઉં, પણ પછી એમને પણ હું કહું કે અગર એમને થોડી વાર મસ્તી કરવી હોય તો કરવા દઉં અને હું થોડું ભણી લઉં વચ્ચે. ઓકે ઓકે. તો તમને શું લાગે છે આજે તમે ટ્રાવેલિંગ ટાઈમનો યુટિલાઇઝેશન કરો છો, એ બેનિફિટ થયું ક્યારે તમને? બહુ જ બેનિફિટ થયું, કારણ કે ઘરે જઈને એકવાર પહોંચું તો લાઈક ડિનર હોય અને પછી આખા દિવસનો જે થાક હોય એના લીધે પછી ભણવાનો એટલો ટાઈમ નથી મળી શકતો, અને કાલ સવારે વહેલું ઉઠવાનું પાછું, એટલે એટલો ટાઈમ નથી મળી શકતો કે હું બધું કવર બધા સબ્જેક્ટ્સને ટાઈમ આપી શકું. ઓકે. અને જ્યારે તમે બસમાં, તો હું મોસ્ટલી વિદ્યાર્થીઓને જોતો હોઉં છું કે રીલ સ્ક્રોલ જ કરતા હોય છે, તો તમે આખા દિવસમાં કેટલા રીલ સ્ક્રોલ કરી નાખો? આખા દિવસમાં આમ તો તમારા પેરેન્ટ્સની કમ્પ્લેન ક્યારે એવી રહી છે કે ભાઈ પ્રાચી મોબાઈલનો બહુ યુઝ કરે છે? ના, એટલું તો નહીં. ઓકે, તો કેટલા ટાઈમ તમે મોબાઈલનો યુઝ કરી નાખો?
એ જ. આમ મિનિમમ ટાઈમ બોલો છો ના મેક્સિમમ બોલી દેવું કરો, મેક્સિમમ ટાઈમ આટલો. એટલે જ્યારે વેકેશન હોય અને જ્યારે થોડી બહુ છૂટ મળી હોય ત્યારે તો હા 5 કલાક થઈ જાય કોઈક વાર, કેમ કે મૂવીઝ ને બધું જોતા હોઈએ, કારણ કે હા, હવે તો એક એક્ઝામ પતી ગઈ છે. હા right. હા, પણ જ્યારે એક્ઝામ્સ આવવાની હોય, નોર્મલ સ્કેડ્યુલમાં છે, ત્યારે 1 કલાક ઇઝ Okay. મેક્સિમમ. અને તમને તમારો પર્સનલ મોબાઈલ ક્યારે મળ્યો હતો? 12th માં મળી ગયો તો કે એન્જિનિયરિંગ? 11th માં મળી ગયો હતો, 10th 11th માં, કારણ કે કોરોના ટાઈમ પછી તરત હતું, તો એ વખતે જે ક્લાસીસ કરવાના ઓનલાઈન ક્લાસીસ થતા હતા, તો Okay. એના માટે અમને મોબાઈલ મળી ઓકે. ગયો. એઝ અ એન્જિનિયર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું જોઈએ કે કોઈ જરૂર નહીં, ચાલે એક્ટિવ ના રહીએ તો? જેટલું જે લાઈક એરિયામાં રહેવું જોઈએ એટલા એરિયામાં રહીએ તો ચાલી જશે. ઓકે, એટલે અત્યારે ટ્રેન્ડમાં શું ચાલે છે એટલું ખબર હોય તો ચાલે, હા. વધારે ખબર ના હોય, રાઈટ. સારા માર્ક્સ લાવવા માટેનું કોઈ એવો નિયમ હોય છે કે માન લો તમારી તો પ્રાઇવેટ યુનિવર્સિટી છે, તો આવું મેં સાંભળ્યું છે, જીટીયુમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓમાં પ્રાઇવેટ યુનિવર્સિટી વાળાને બેનિફિટ વધારે. હું પણ જીટીયુમાં બેચલર કરીને નીકળ્યો છું, માસ્ટર્સ મેં પ્રાઇવેટમાં કર્યું છે, મેં પણ થોડુંક ફીલ કર્યું છે, એટલું બધું નહીં. તો તમને શું લાગે છે, પ્રાઇવેટમાં થોડો બેનિફિટ વધારે હોય ને જીટીયુમાં થોડો બેનિફિટ ઓછો હોય? થોડોક બેનિફિટ એટલે મળે કારણ કે પ્રાઇવેટમાં જે અમારા ટીચર કે પ્રોફેસર જે હોય છે, એ અમને પહેલાથી કહી રાખે કે આટલું તમારે મેઇન આઈએમપી ટોપિક્સ છે, અને કારણ કે પેપર એ લોકો જ કોઈ બીજા બહારના એક્સટર્નલ ફેકલ્ટીને આપવાના છે, એટલે એ લોકોને ખબર હોય કે કેટલા ટોપિક્સ એ લોકોને આપશે, તો એ લોકોને પેટર્ન ખબર પડી ગઈ હોય, અને સાથ સાથમાં પેપર્સ પણ એમના કોલેજની અંદર જ ચેક થવાના છે. ઓકે. એટલે એકવાર માટે થોડોક બેનિફિટ મળે કે હા ટોપિક્સ ખબર પડી જાય. ઓકે. કે તો ફેલ થતા હોય છે વિદ્યાર્થીઓ તમારે? ઘણા ફેલ થાય છે અને ડિટેન પણ થાય છે. ઓકે, ડિટેન બી થાય છે. હા. તો જે મિત્રો એવું સાંભળીને બેઠા છે, ઘણી વખત અમને મેસેજ કરતા હોય છે કે ભાઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો બહુ જલસા છે, એક વખત તમે DAIICTમાં આટો મારી આવો, એક વખત તમે નિરમામાં આટો મારી આવો, એક વખત તમે PDUમાં આટો મારી આવો, એમાં પણ લોકો ફેલ થાય છે, એમાં પણ લોકો ડિટેન થાય છે, અને આજે ઇન્ડસની વાત પણ તમને ખબર પડી. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એમણે કીધી કે પેપર નીકળે છે, તો પેપર તો નીકળવાનું છે બધી જગ્યાએ. ઘણી વખત વિદ્યાર્થીઓના જોડે 100 આઈએમપી પ્રશ્નો હોય છે, તો પણ એમાંથી 10 નથી કરતા હોતા. જીટીયુની અંદરનો પણ સિમ્પલ રૂલ છે કે લાસ્ટ 3 યરના પેપર્સ તમે કરી લો છો તો તમે એમાંથી સારા માર્ક્સે પાસ થઈ શકો છો, પણ આપણે એટલા નથી કરવા હોતા. આપણે ખાલી બાનું કાઢીએ છીએ કે ભાઈ જીટીયુમાં પેપર અઘરા આપે છે. તો તમે રેગ્યુલર મહેનત કરો તો કે જીટીયુની અંડરની કોઈ પણ કોલેજ હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, બધે જ બધા નિયમો સરખા જ હોય છે, તમારે ખાલી મહેનત કરવાની હોય છે. તમે ફર્સ્ટ ને સેકન્ડ સેમિસ્ટરની અંદર આટલા એસપીએ, થર્ડ સેમિસ્ટર, હવે તમારું ફોર્થ સેમિસ્ટરનું ચાલુ થશે, એટલે મોસ્ટ પ્રોબેબલી તમારું 50% એન્જિનિયરિંગ તો પૂરું થઈ જશે. હા. તો હવે તમે ઇન્ટર્નશિપ છે કે એવું કંઈ કંપનીનું વિચારેલું છે, કોઈ કંપની વિઝિટ કરી હોય? એકચ્યુઅલી અમારી જે કોલેજ છે એ અમને હર સેમિસ્ટર બ્રેકમાં એક ઇન્ટર્નશિપ, બટ એક ઇન્ટર્નશિપ ના કહેવાય, કોર્સ છે જે અમને પ્રોવાઈડ કરે છે કે બહારની જે અત્યારે નવી ટેકનોલોજી ચાલી રહી છે એના વિશે અમને ગાઈડ કરવા માટે સામેથી કોઈ કંપનીને ઇન્વાઇટ કરે છે. ઓકે. તો એ અમને એ 1 મહિનાની અંદર લાઈક 10-15 દિવસ એ અમને ગોઠવી આપે, અને અમારે એ સેશન અટેન્ડ કરવું હોય તો અમે કરી શકીએ છીએ. ઓકે, એની કોઈ ફીસ લેતા હોય છે? હા, લાઈક 1500 બેઝિક ફીસ Okay. જે છે એ ઇન્ડસ યુનિવર્સિટી અને એની સ્ટુડન્ટ્સ માટે. સર્ટિફિકેટ? સર્ટિફિકેટ પણ મળે છે, અને એ અમારા સર્ટિફિકેટ 4th, 6th અને 8th સેમિસ્ટરમાં સબમિટ કરવાનો છે એઝ એન ઇન્ટર્નશિપ, કે અમે 60 અવર્સનું એક ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કર્યું છે અને કંઈક અમે ભણ્યું છે એક્સ્ટ્રા. ઓકે, તો એની અંદર ખરેખર ભણાવતા હોય છે કે ટાઈમ પાસ થતો હોય છે? ના, સાચેમાં ભણવામાં બહુ સારું નવું નોલેજ આગળ જાણવા મળે છે. અત્યાર સુધી મેં 3 કરી છે, એમાંથી લાઈક 3 સેમિસ્ટરમાં એક. પહેલા સેમિસ્ટરમાં તો મને એટલીસ્ટ કંઈક આઈડિયા નહોતો, એટલે મેં થોડીક મારા ફિલ્ડની બહારની જે પીસીબી લાઈક ડિઝાઇન કરવાવાળી એક કરી નાખી હતી. બટ સેકન્ડ સેમિસ્ટરમાં મેં PHP વેબ ડેવલપમેન્ટનો એક ઇન્ટર્નશિપ કરી હતી, અને આ સેમિસ્ટરમાં મેં અત્યારે UI UX ની ઉપરનો કોર્સ કર્યો હતો. ઓકે, આ બધી ઇન્ટર્નશિપ કરીને તમને જે નોલેજ મળતું હોય, પછી તમે કોઈ ગૂગલ સર્ચ કરો છો કે ફ્રી ઇન્ટર્નશિપ ચાલતી હોય તો ત્યાં એપ્લાય કરી, એવી કોઈ ફ્રી ઇન્ટર્નશિપ તમે કરી? હા, એટલે જ્યારે આ ઇન્ટર્નશિપના જ્યાં સુધી મેસેજ નથી આવતા અને હવે હજુ મારી પાસે 15 દિવસ હજુ બચ્યા છે, તો ત્યાં સુધી હું ગૂગલ ને એવી બહુ બધી વેબસાઇટ છે જે ફ્રીમાં તમને કોઈ કોર્સ ઓફર કરતા હોય છે અને સર્ટિફિકેટ્સ પણ આપતા હોય છે, તો એ બધામાં પણ હું અપ્લાય કરું છું. ઓકે. આ એન્જિનિયરિંગની જર્નીમાં તમારા ટોટલ ફ્રેન્ડ્સ કેટલા છે કોલેજની અંદર? ફ્રેન્ડ્સ તો આમ જે બહુ જ ક્લોઝ વાળા ફ્રેન્ડ્સ એ તો બહુ જ ઓછા છે, 4-5 જેવા. 4-5. એ બધાનું રિઝલ્ટ શું આવતું હોય છે? એ બધાનું રિઝલ્ટ એવરેજ. એવરેજ આવતું. તો તમને ક્યારે એવું નથી કહેતા કે પ્રાચી થોડું અમને તો શીખવાડી દે, કે અમે કદાચ 9+ નહીં તો 8.5+ તો લાવી જ દઈએ? સાચું કહું ને તો એ લોકો પણ મહેનત તો કરે જ છે, બસ એટલો ફરક છે કે ક્યારેક જે બહાર જે કહેવાય ને કે લેક્ચર ભર્યા સિવાય જે બંક મારીને બહાર જવું, ફરવું, ક્યારેક જ્યારે એમાં ડિસિઝન લેવાનું હોય છે ને ત્યારે શાયદ એ લોકો બીજો ડિસિઝન લઈ લે છે, એમાં એ લોકો શાયદ પાછળ પડી તો આ જાય છે. વિડીયો સાંભળીને તો એ લોકો બંક મારવાનું બંધ કરશે. તો સારું જ છે ને, સારું નહીં? છે. ઓકે. એઝ અ ગર્લ એન્જિનિયરિંગની અંદર કઈ ચેલેન્જીસ આવતી હોય છે? એટલે એઝ અ ગર્લ ચાઇલ્ડ થોડાક નુક્સ છે કે ભાઈ ટ્રાવેલિંગ ટાઈમ વધી જાય તો હોઈ શકે કે લાઈક એટલું કન્વીનિયન્ટ ના રહે. ઘરે મમ્મી કામ કરાવતા હોય છે?
કોલેજ પત્યા પછી? ના એટલે કરાવે તો ખરી, હા, તો પણ એઝ એ ગર્લ ઘરે કામ બી કરવું પડે. કોઈ છોકરાઓને કામ કરતા જોયા નહીં હોય કે ભાઈ ઘેર જઈને પોતું મારવાનું છે, રાખ્યું છે મમ્મીએ બાકી, કાં તો ના 4 કરાવે રોટલી. તો ખરી, સાચી વાત છે. તો તમે ઘરની એક્ટિવિટીમાં કેટલો તમારી મમ્મીને સપોર્ટ કરો છો? ના એટલે ઘરે મમ્મી થોડું કામ વાસણ ને બધું બાકી રાખ્યું તો એટલું કામ કરી લઈએ, પણ પછી હા જ્યારે ભણવા બેસીએ ત્યારે મમ્મી પણ થોડો સપોર્ટ કરે કે ના એટલું કંઈ ભણવામાંથી ઊભી ના કરે. ઓકે. તો તમારી આ જર્નીમાં પેરેન્ટ્સનો સપોર્ટ કેવો છે? 12th થી લઈને આપણે 10th થી વાત કરીએ, પછી 12th માં તમે સાયન્સ પસંદ કર્યું, પછી તમે એન્જિનિયરિંગમાં આવ્યા, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણો છો. DFW સીટ છે કે પેઇડ સીટ છે? પેટ સીટ. પેઇડ સીટ. તો આટલી સરસ મજાની ફીસ તમારા પેરેન્ટ્સ તમારા માટે ભરતા હશે, આવવા જવાનું ટ્રાવેલિંગનો ખર્ચો. તો પેરેન્ટ્સનો સપોર્ટ કેટલો રહ્યો છે તમારો? પેરેન્ટ્સનો સપોર્ટ હંમેશા ફૂલ રહ્યો છે, અને હું કહું ને તો અગર પેરેન્ટ્સનો સપોર્ટ એકવાર માટે ના હોત તો હું આ લેવલ પર હજુ સુધી પહોંચી જ ના હોત. 10મા પછી કઈ ફિલ્ડ સિલેક્ટ કરવી એમાં મને એક ઓપ્શન આપવું, કે એવું નહીં કે જસ્ટ ખાલી સાયન્સ લઈ લે કારણ કે બધા જતા હોય છે ત્યાં. મને કોમર્સનું પણ ઓપ્શન આપ્યું હતું, બટ મેં મારા હિસાબથી સાયન્સ લીધું તો મને એમાં પણ સપોર્ટ મળ્યો. આગળ એન્જિનિયરિંગમાં મને હજુ ઓપ્શન મળ્યા હતા કે લાઈક નોટ ઓનલી કોમ્પ્યુટર, તારે બીજું પણ કંઈક લેવું હોય તો તું લઈ શકે છે, બટ મને બધી જગ્યાએ એમનો સપોર્ટ ખાસ તો રહ્યો છે. ધમકાવે કોણ? પપ્પા વધારે ધમકાવે કે મમ્મી વધારે? ના મમ્મી મમ્મી ધમકાવે. ધમકાવે. ઓકે. મમ્મી તો બધાને ધમકાઈ શકે, પપ્પા નહીં ધમકાઈ શકે, તો તમને તો ધમકાઈ જ. સાચી વાત છે. આમ પેરેન્ટ્સ ક્યારેક ગુસ્સે થઈ ગયા હોય, તમારા માર્ક ઓછા આવ્યા, એવું કોઈ ઇન્સિડન્ટ યાદ છે? ના. એવું નથી. તો પેરેન્ટ્સ ક્યારેક બહુ ખુશ થઈ ગયા હોય, તમારા સારા માર્ક્સ આવ્યા, એવું કંઈ કે ચલો બેટા આજે તો બહાર આપણે પાર્ટી કરવા જઈએ, આટલા સરસ માર્ક્સ આવ્યા છે? એટલે ઓછા આવ્યા હોય ત્યારે અમને ખાલી એટલું સાંભળવા મળે કે ખાલી મહેનત કર, બાકી માર્ક્સ એકવાર માટે થોડા ઓછા આવશે તો ચાલશે, પણ એકવાર મહેનત કરજે, મહેનત ના રહેવી જોઈએ બાકી. અને સારા માર્ક્સ આવે તો ખાલી કે સારું છે, હવે આગળ ખાલી મહેનત કરતી રહેજે, મહેનતમાં કાચી ના પડતી. રાઈટ. અને તમારા ઇન્ટરેસ્ટની વાત કરીએ તો એન્જિનિયરિંગ સિવાય, કોડિંગ સિવાય તમારે બીજી કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ? લાઈક એક્ટિંગ અને લાઈક મ્યુઝિક ને એ બધામાં ઓકે. વધારે તો કોલેજની અંદર જે ફંક્શન્સ થતા હોય છે એમાં તમે શેમાં ભાગ લો છો? એમાં જે લાઈક આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અમારે ઇન્ડસ કપ નામની હોય છે, તો એમાં પણ અમારે હર વર્ષ થાય છે, તો એમાં પણ હું થોડો પાર્ટ લેવાની કોશિશ કરું, અને બીજી બહુ બધી એક્ટિવિટીઝ હોય છે કઈ સ્પોર્ટ્સમાં કઈ એક્ટિવિટીમાં ભાગ લો? લાઈક બેડમિન્ટન અને ચેસ. તો ક્યારેક ક્યાંય જીત્યા હોય, કઈ નંબર આવ્યો હોય? ના ત્યાં હજુ પાર્ટ લાવ છો. ઓકે. ના, સારી વસ્તુ છે. પછી કોઈ તમે જે ડાન્સિંગ કીધું તો એ પણ થતું હશે ને કોલેજની હા અંદર? થાય છે. એન્યુઅલ ફંક્શન્સ થતા હશે, તો એમાં હા. કઈ વસ્તુમાં તમે ભાગ? લાઈક હજુ સુધી મેં એમાં એટલું હજુ મેં એક્સપ્લોર નથી કરી એ ઓકે. સાઈડમાં. અને માન લો કે કોલેજની મિડ સેમિસ્ટર છે અને એક બાજુ નવરાત્રી છે, તો તમે શું પસંદ કરો? નવરાત્રી પસંદ કરો કે કોલેજની મિડ સેમિસ્ટર? હું બેવને બેલેન્સમાં રાખીશ, કારણ કે નવરાત્રી ખબર છે કે નવરાત્રી વખતે જ મિડ સેમેસ્ટર વખતે અમારે આવે છે. ઓકે. હા. એટલે પહેલાથી થોડુંક નવરાત્રી આવે એની પહેલા જ થોડું પ્રિપેરેશન કરી લઉં, અને પછી નવરાત્રી વખતે થોડુંક નવરાત્રી શાંતિથી એન્જોય કરી અને પાછું મહેનતે લાગી જાઉં. કેટલી મિનિમમ કેટલા કલાક મહેનત કરીએ તો એન્જિનિયરિંગમાં એક સારા SPI સુધી પહોંચી શકે? દિવસમાં ખાલી જેટલા સબ્જેક્ટ્સ છે, લાઈક બધા સબ્જેક્ટના અડધો કલાક કાં તો 15-20 મિનિટ પણ કાઢીએ તો ટોપિક વાઇઝ ભણીએ તો થઈ જાય. થઈ જાય છે. અને ક્યારે એવો લોડ આવ્યો છે કોલેજની અંદર કે ભાઈ સબમિશનનો લોડ, લખવાનો લોડ, એ લોડનું તમારું શું કહેવું છે? એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓ હંમેશા એની બૂમો મારતા જ હોય છે. એ લોડ તો સાચે કહું તો હોય છે જ, કારણ કે પહેલા બે જે હોય સબમિશન્સ એ તો એમાં બહુ ટાઈમ હોય, પણ જે છેલ્લા ત્રીજા અને ચોથા જે અસાઇનમેન્ટ સબમિટ કરવાનો હોય એ ડાયરેક્ટ એક્ઝામ વખતે આવે, તો એ વખતે લખવામાં અને સબમિટ કરવાનું, સાથે સાથે મિડ સેમિસ્ટરની પણ પ્રિપરેશન કરવાની, એ થોડુંક અઘરું થઈ જાય છે, બટ મેનેજ તો કરવું જ પડશે. માની લો કાલે યુનિવર્સિટીની એક્ઝામ છે, તો આજ રાતનું તમારું સ્કેડ્યુલ શું હોય છે? 5 વાગ્યા પેપર પતીને તમે ઘરે ગયા, 5 વાગ્યાથી બીજા દિવસે સવારે 10 વાગે પેપર છે, તમે કેટલી કલાક આમ રાત્રે વાંચો કે શાંતિથી ઊંઘી જાઓ? ના લાઈક 12:30-1 વાગ્યા સુધી હું વાંચી લઉં, અને એ પણ મારા નોટ્સ જે મેં રોજ જે વાંચતી હોઉં એમાંથી જે નોટ્સ બનાવ્યા હોય એ નોટ્સ ડાયરેક્ટ હું વાંચું, કારણ કે ડાયરેક્ટ રિવાઇઝ થઈ જશે એનાથી, અને પછી ડાયરેક્ટ હું કાલ સવારે ત્યાં ડાયરેક્ટ. સવારે વહેલા ઉઠી જાઓ 5-1 વાગે પાછા, કે ના શાંતિથી જે ટાઈમે ઉઠતા હોય ના જે ટાઈમે જે થોડુંક ટાઈમે? અને નોટ્સ કેવી રીતે બનાવો છો? આખા સબ્જેક્ટ્સના બધા તમે નોટ્સ બનાવો છો? મેથ્સમાં જાણે કે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ ને બધું હોય, પછી કોઈક મેથડ હોય કે કેવી રીતે મેથડથી સોલ્વ કરવાની, એ બધાની ઓલરેડી પહેલાથી નોટ્સ બનાવતી જાઉં જ્યારે હું વિડીયોઝ ટોપિક વાઇઝ જોતી જાઉં ત્યારે. અને બાકી બધા સબ્જેક્ટમાં પણ જે થિયરી ક્વેશ્ચન્સ હોય, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય, એ બધું લખતી જાઉં હું પહેલા. ઓકે. અને નોટ્સથી બેનિફિટ થાય કે ડાયરેક્ટ બુકમાંથી વાંચી લેવાથી બેનિફિટ? નોટ્સથી સૌથી વધારે બેનિફિટ થાય છે, કારણ કે છેલ્લા મોમેન્ટ પર બધા વિડીયો પાછા જોવા જવું એના કરતાં જે નોટ્સ બનાવી છે અને આપણને ખબર છે કે આ ટોપિક નથી આવડતો, તો અગર કોઈ એક ટોપિક હોય તો એક ટોપિકનો વિડીયો જોવાય છેલ્લા મિનિટે. બધા વિડીયો જોવા અઘરા પડી જાય. ઓકે. કોલેજની અંદર તમને સૌથી વધારે અત્યાર સુધી સબ્જેક્ટ્સ ગમ્યો હોય તો એ કયો સબ્જેક્ટ છે કે જે તમને સૌથી વધારે ફેવરિટ રહ્યો? મેથ્સ. મેથ્સ. અને સૌથી વધારે ના ગમતો સબ્જેક્ટ હોય? ISM.
ISM ફૂલ ફોર્મ શું છે? ઇન્ટ્રોડક્શન ટુ સ્માર્ટ મટીરિયલ. સ્માર્ટ મટીરિયલ. આવો સબ્જેક્ટ તમારો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં આવે? હા, એટલે ફર્સ્ટ સેમેસ્ટરમાં. ફર્સ્ટ સેમિસ્ટરમાં વધારાના સબ્જેક્ટ તરીકે હા. આવતો હશે. ઓકે. જેની અંદર સ્માર્ટ મટીરિયલ્સ એટલે ફિઝિક્સના જે પેલા લાઈક કોઈ ચિપ હોય અને એ બધાને ડિઝાઇન કરવાનું, લાઈક સેમિકન્ડક્ટર્સ ને બધું છે ને એના વિશે હતું. તમને ફિઝિક્સ આવે જ્યાં તેમને તકલીફ પડે. હા, ઓકે. થોડું. કોલેજના સૌથી વધારે ગમતા પ્રોફેસર કયા કે ભાઈ બહુ સરસ ભણાવતા હોય કે એમના લેક્ચર બંક મારવાની ક્યારે ઈચ્છા ના થાય? એ તો મારા લાઈક અમારા એક મેથ્સના સર છે, એ પણ અમને સારું ભણાવે છે ત્યાં. અને લાઈક બધા કહું ને તો અમુક એક બે ટીચર્સ હોય જે ટીચર્સમાં વાંધો ના હોય, બટ એ સબ્જેક્ટ ના ગમતો હોય એટલે ક્યારેક મન થઈ સાચી જાય. વાત છે. બાકી બધા ટીચર્સ તો ગમે છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના કયા ટીચર સૌથી સારું ભણાવતા હોય મારા સિવાય નાનો? અત્યાર સુધી આકાશ સર. આકાશ સર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. Digital. ઓકે. અને ઈજીમાં પણ એક સર હતા, હાર્દિક સર. હાર્દિક સર હતા. ઓકે. આકાશ સર ને હાર્દિક સરમાં તમને ગમતું હશે. ઓકે. તમને ઈજીડી સબ્જેક્ટ અઘરો નતો લાગતો? ઈઝી લાગતો હતો? ઈજીડી સબ્જેક્ટ આમ જોઉં ને તો ટાઈમ મેનેજમેન્ટ ને એ બધાને લીધે બહુ વધારે અઘરો, અને કારણ કે એ કન્સેપ્ટ રિવાઇઝ ના કરી શકો કારણ કે એનો સિલેબસ બહુ મોટો છે. અને કોલેજમાં એ સર ખાલી એક દિવસમાં બે ત્રણ કોન્સેપ્ટ એક સાથે સમજાવી દે. હવે એ મને યાદ રહ્યા ના રહ્યા, એટલે મારે ઘરે આવીને એ જ્યારે હું વાંચતી ને આર્થિક સરમાંથી ના વિડીયોઝમાંથી જોઈને, ત્યારે મને બહુ ઈઝી પડતા અને મને યાદ રહી જતા. તમારા જે કોલેજના ફ્રેન્ડ્સ છે એ ફ્રેન્ડ્સમાં ક્યારેક કોઈકને ઓછા માર્ક્સ આવ્યા હોય તો તમે બીજા એઝ અ ફ્રેન્ડ તરીકે તમારું ગ્રુપ એમને કેવી રીતે સપોર્ટ કરો? અમે બસ એવું કહીએ કે હવે જ્યારે કોઈ પણ એક્ઝામ આવવાની હોય ત્યારે અમે એને મારી નોટ્સ હું એને ક્યારેક આપું કે તું આવી રીતે લાઈક આ નોટ્સમાંથી ભણ, અને પછી આગળ એ એવી રીતે મહેનત કરે છે તો થોડું બહુ એને શાયદ બેનિફિટ થાય પણ છે. કોઈ એવો ઇન્સિડન્ટ એન્જિનિયરિંગનો જે તમને યાદ હોય અને તમારે શેર કરવું હોય તો તમે શેર કરી શકો છો. એક ઇન્સિડન્ટ હતો આ જ સેમેસ્ટરનો કે જ્યારે અમને આ સેમેસ્ટરના મિડમાં અમને સેકન્ડ સેમેસ્ટરના માર્ક્સ મળ્યા, અને એ વખતે મારા 4 જે ક્લોઝ ફ્રેન્ડ્સ છે એમાંથી 2 જણને 80 કેટી આવી. ઓકે. એ વખતે એવું થઈ ગયું હતું કે એ 2 જણને અમારે સહાનુભૂતિ આપવી કે અમે અમારા પોતાના માર્ક્સ જોઈને ખુશ થઈએ. એટલે એ થોડુંક અમારા માટે નવું હતું કે 80 કેટી પણ આવી શકે છે, કારણ કે અમે પણ જોયું છે કે એ લોકોએ પણ મહેનત કરી હતી, પણ ક્યાંક એ કચાશ રહી ગઈ હતી એ રેગ્યુલર મહેનતની અંદર. એટલે ત્યારથી ખબર પડી ગઈ કે હવે જેટલા પણ સેમેસ્ટર છે એમાં એટલીસ્ટ મહેનત તો કરવી પડશે, નહીં તો નહીં કરીએ તો 80 કેટી પાછળ બહુ આવશે. રાઈટ છે. તમારો ફ્યુચરનો ગોલ શું છે એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર? એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર અત્યારે તો મારે મારી ડિગ્રીમાં સૌથી વધારે સારું પરફોર્મ કરી એક સારી જોબ પ્લેસમેન્ટ લેવું છે, અને પછી એક્સપિરિયન્સ મેળવીને એક કંપની ખોલવાની મેં વિચાર્યું છે. ઓકે. તો અમને થોડું પાર્ટનરશિપ આપજો તમારી કંપનીની અંદર. આજના તમારા જે જુનિયર્સ છે, હવે જે બધા એન્જિનિયરિંગ ફિલ્ડમાં આવશે, કાં તો ઇન્ડસના જુનિયર છે, કોઈ પણ એને તમારે એક લાસ્ટ સંદેશ આપવાનો છે કે ભાઈ તમે શું એવું તો સારું કરો કે તમે પણ પ્રાચીની જેમ સારા માર્ક્સ લાવી શકો. સૌથી પહેલા તો મિડ સેમેસ્ટર છે એની અંદર સૌથી વધારે ફોકસ રહેવો જોઈએ, કારણ કે અગર એની અંદર માર્ક્સ થોડાક ઓછા આવશે ને તો એન્ડ સેમેસ્ટર માટે આપણે ડિમોટિવેટ થઈ જતા હોઈએ છીએ, કારણ કે ઓબ્વિયસ છે કે મિડ સેમેસ્ટર માર્ક્સ આપણને પહેલા જ મળી જાય છે. અને બીજી વસ્તુ કે રેગ્યુલર મહેનત આપણે કરતા રહીશું તો આપણને ફળ મળે જ છે. એટલે આપણને રિવાઇઝ પણ થતું રહે, અને છેલ્લા મિનિટે જે ટેન્શન આવે કે એક રાત પહેલા આખો સિલેબસ બાકી છે એવું પણ ના રહે. અને કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં એકય ટોપિક છેલ્લે છોડી ના દેવો, થોડુંક એટલીસ્ટ વાંચી લેવું, ઉપરથી જોઈ જવું, કારણ કે અગર એ ક્વેશ્ચન આવે પણ છે એ ટોપિક પરથી તો કંઈક તો આપણે લખી શકીશું. સો દોસ્તો, તમે જર્ની સાંભળી પ્રાચીની કે જેઓ પોતાના 1.5 કલાક ટ્રાવેલિંગના ટાઈમનો પણ યુઝ કરી લે છે, જેઓ ક્યાંક ઓછા માર્ક્સ આવે છે તો એમના પ્રોફેસર સાથે બેસીને વાત પણ કરી લે છે અને સરસ રીતે એન્જિનિયરિંગને એન્જોય કરી રહ્યા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો એન્જિનિયરિંગમાં છો, ક્યાંક અટક્યા છો, આ પોડકાસ્ટને તમે જોયો છે, તમે પણ આને એપ્લાય કરો. તમે પણ જુઓ તમારા 24 કલાકની અંદર કઈ જગ્યાએ તમે પણ ટાઈમ વેસ્ટ કરો છો. કોલેજનો ટાઈમિંગ બધા માટે મોસ્ટ પ્રોબેબલી 9 થી 5 નો હોય છે, અથવા તો 8 વાગે ચાલુ થાય તો 4 વાગ્યા સુધીનો હોય છે. મતલબ જે કોલેજના આર્સ છે તો એટલા રહેવાના જ છે. કોલેજની મિડ સેમિસ્ટર બધા માટે સેમ છે, કોલેજના વાઇવા સબમિશન બધું જ બધા માટે સેમ છે. ફરક માત્ર એટલો છે કે જે મળતો તમારો સમય છે એ સમય તમે કેટલો યુટિલાઇઝ કરો છો, તમારી ભૂલોને કેવી રીતે ઓળખો છો અને કન્સિસ્ટન્સી સાથે રેગ્યુલર બેઝિસ ઉપર કેટલી મહેનત કરો છો. આ જ તમને તમારી એન્જિનિયરિંગ લાઈફમાં સફળતા અપાવે છે. થિયોરિટિકલ નોલેજ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું પ્રેક્ટિકલ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે. માર્ક્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું તમને કોડિંગ આવડવું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઘણી વખત તમને કોડિંગ બધું જ આવડે છે પણ SPI તમારા 5-4 છે તો કંપનીવાળા તમને ત્યાં એન્ટર પણ નહીં થવા દે. તો કંપનીમાં એન્ટર થવા માટે તમારા જે માર્ક્સના ડિજિટ છે એ દેખાવા જરૂરી છે, અને અંદર ગયા પછી તમારું જે પ્રેક્ટિકલ નોલેજ છે એ બતાવવું ઇમ્પોર્ટન્ટ છે. આ પોડકાસ્ટ તમારા એવા મિત્રોને શેર કરો જે પણ હાલ એન્જિનિયરિંગ કરી રહ્યા હોય, તો એમને પણ કદાચ આ જર્નીમાંથી થોડુંક મોટિવેશન મળે અને ક્યાંક 1 કે 2 SPI વધી જાય
તો અમે જે આ મહેનત કરી રહ્યા છીએ પોડકાસ્ટની એ સફળ થાય, અને તમારે પણ જો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના પોડકાસ્ટનો ભાગ બનવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક ગૂગલ ફોર્મની લિંક આપેલી છે. તમે કોઈક એચિવમેન્ટ મેળવેલું હોય, કંઈક વસ્તુ તમે લાઈફમાં એવી કરેલી હોય કે જે બીજા માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે, તો ગૂગલ ફોર્મ ભરજો. અમારી ટીમ તમારો શ્યોર કોન્ટેક્ટ કરશે અને તમે પણ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના પોડકાસ્ટનો એક ભાગ બની શકશો. આ પોડકાસ્ટને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવી જ કોઈ નવી જર્નીની સાથે, કોઈ નવા પોડકાસ્ટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.